હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત આપણી સવાર પડી ગઈ છે ગુરુવારના દિવસની સાથે. તો તમે બધા પણ કેમ છો? મજામાં ને? આપણા લોક જોતો હોય બધા મજામાં જ હોય. તો રાતે કાલે સૂતાને ખબર નહીં પહોંચી, અચાનક વરસાદ આવી ગયો, ધબા ધબી મિલો લેવા. અત્યારે તો કે કોરું થઈ ગયું છે, કંઈ છે નહીં, થોડું થોડું અત્યારે પાણી છે. પણ વરસાદ આવી ગયો રાતે બહુ સારો. અમે જો સાડીઓ કરીએ ને બાકી ડાયમંડ જો ખરે, કેટલા ડાયમંડ ખરે, દોરા ને ડાયમંડ ને રોજ આની હંજોરી એટલી આપને કોકને એમ થાય કે આવડા વાર્તા નહીં હોય કાંઈ એવું. બાકી જો મસ્ત જોરદાર વેધર થઈ ગયું છે આજે, એકદમ ક્લિયર કાંઈ એટલે કાંઈ મસ્ત વાતાવરણ થઈ ગયું છે જોરદાર. હું તમને એક વસ્તુ બતાવું, કબૂતર માળો બનાવે છે અમારે, બહુ ટ્રાય કરે છે, કેટલા દિવસથી માણો બનાવે છે, બધું ભેગું કર્યા કરે નવું નવું. કોણ? હા, આપણી સામે છે એ અત્યારે કરો. જો ઓલું કબૂતર રહ્યું ને, એ સપ્લાય લઈને આવ્યું છે બધું સામાન, જોયા સાસમાં છે કચરો આગળ ના આવડો કબૂતર લઈ લે પછી અંદર એને આગળ આપશે તમે એ આપ્યો હતો. આવી રીતે બધું ગોઠવણી કામકાજ ચાલુ છે. એક ગોઠવે ને એક લેવા જાય, તો આગળ લેવા આવી જા ગયું. હવે અહીંયા ક્યાંકથી લઈને આવે છે, ત્યાંથી લેતા હોય, ક્યાંથી લેતા હોય ખબર નથી. અર્યું અને અહીંયા સ્પેશિયલ આ એક બધું સેટિંગ કરે, બધું કેવી રીતે બેઠક વ્યવસ્થા ગોઠવે. આજે અમારા ગામડેથી પાર્સલ આવી ગયું છે. એક આમ મોટી ઉંમરના દાદા છોકરા લઈને જાય છે, એક અહીંયા ઓલા માળી હિલાવે છોકરા લઈને, એની બાપુજી કોક હિલાવે. એકલા હવાર બધા છોકરા હારવાનું કામ જ કરે છે. તો જો ઓલું કબૂતર હમણાં ઉપર છે, ઓલું ઘૂસું લઈને ઉપર જાય છે. અહીં બેઠું છે, હજી કંઈ મળ્યું નથી, ગોત છે. આખો દીમાં કેટલું ભેગું કરી નાખશે. જો અહીં કઈ પાસે આજે ગમે ત્યાંથી માળો કર્યા પાડતા, કામ જ એટલું છે અને સિઝન એવી છે. એ નીચે જાય, ત્યાં કાંઈ છે નહીં ભાઈ, ત્યાં નથી જવું, એમ પાછળ વહી ગયું. સુરતમાં જો અત્યારે ફૂલ અંધારું છે, બહુ એટલે બહુ અંધારું, એટલું અંધારું છે એમાં કંઈ દેખાતું જ નથી. આમ ગાડીઓની લાઇટો બંધ છે. હવે આ ખબર નહીં શું કામ લાઇટ ચાલુ હોય. જો સુરતની અંદર ભાઈ બહુ અંધારું છે અત્યારે, અને મ્યુનિસિપાલિટીવાળાને ખબર પડી છે કે અંધારું છે, તેના કારણે છે ને લાઇટો ચાલુ કરી દીધી છે મ્યુનિસિપાલિટીવાળાએ. તો અહીંયા કોર્પોરેશનમાં નવો નિયમ આવ્યો છે કે બપોરે છે ને 2 થી 4 છે ને લાઇટ ચાલુ રાખવાના, કોઈ માણસને એક્સિડન્ટ ન થાય ને એવું ન બને ને, એટલે અહીંયા ને બપોરે 2 થી 4 લાઇટ ફરજિયાત ચાલુ રાખવાની. માલિક જાય છે ઘેરે, મોટો ઓફિસર લાગે ને, બાકી બેગ આમ જો વાંય રિક્ષા અડી જાય નહીં. હાલો બેગ એમાં કંઈ હેડરની કમ્પ્લીટ હોય, બધે ત્યાંની જેમ જ આવવાનું. મારે એવું બેગ લઈ આવવું હોય ભાઈ, સારું લાગે છે. ભાઈ મટીરિયલ કાયદેસર, આમ જો વસ્તુ બને તો જ કહેવાનું ભાઈ. એક નંબર આઈટમ બને છે. આ મશીનમાં ધાગો પીટો નથી, મશીન બંધ પડ્યું છે. બાકી જોરદાર કામકાજ ચાલે છે. બધા
મશીન આવડે બોલે ફૂલ અહીંયા કંઈક ફોલ્ટ આવી ગયો છે એટલે કંઈક રિપેરિંગ કરે. સેમ્પલ મશીન તો આપણે રોજ એના માટે ચાલુ છે, નવા નવા સેમ્પલ મારતા હોય એટલે. યોગી ચોકનું ટ્રાફિક ભાઈ. સાંજના ટાઈમે તમે જોવો યોગી ચોકમાં આ એક સર્કલ એવું હોય કે અહીંયા એને ફૂલે ફૂલ ટ્રાફિક થાય. બધા માણસોનું છે ને સેન્ટર કહેવાય યોગી ચોક, એટલે અહીંયા બધા માણસો વધારે ભેગા થાય છે. તો એમાં સામે તમે જો સિગ્નલ બંધ છે, કોઈ માણસો ઊભું રહેતું જ નથી. આમ જો મેં ઊભી રાખી એટલે વળી શરૂઆત કરી 4-5 જણાએ, પછી ધીરે ધીરે જ આમ જો સીટકા જો છે ને, જો નો ઊભા રહ્યા પછી મેમો આવે ને એટલે ખબર પડી ગઈ. જો ધીમે 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 કરતાં બધા મનસે હાલવા હાલ. હવે હે ને હવે બધા ઊભા રહ્યા. રિક્ષા આવી ગઈ, એક ઓલી બાજુ ગાડી છે, એક આ બાજુ ગાડી છે. જો આ ભાઈ તો સીટકા આવું હોય ભાઈ. કોઈ પાસે ટાઈમ છે નહીં ઊભું રહેવાનો અત્યારે. વન વે ઓલા પણ સિગ્નલ છે, સિગ્નલ ચાલુ છે, ટાઈમ કોઈ પાસે છે એટલે ઊભું રહેવાનું. વન વે હંમેશાની માટે છે ને આ એક સિગ્નલ ચાલુ થઈ જાય ને તો બહુ ફાયદો થાય એવું છે. જો અહીંયા કેમ કે આ બધા છે ને આમથી ને આમ જ થાય છે ને વધારે એક્સિડન્ટના બનાવ અહીંયા જ બને. અત્યારે મેં હોલો ચાલુ થઈ ગયો ભાઈ સુરતની અંદર પાછો. ધીમે ધીમે રેડો નાખી દે, ઠંડુ વાતાવરણ થઈ જાય. ગાડી મૂકવા જવું હતું ને હવે તકલીફ પડી જાય એવું છે. વરસાદ આવી ગયો, હવે 10-15 મિનિટ અડધી કલાક ખમવો દો અને આમ જ પલટી જાય એમ છે. વૈધો એ સમજો બટા જટી આવ્યો હતો. છોકરા છૂટી ગયા, વરસાદ આવ્યો ને તો કાંઈ છોકરા છૂટી ગયા. તો ટ્યુશનમાં જ રજા પડી ગઈ, 2 સાટા પીડાઈ જાય કે ભાગો ને ઘેરે નહીં ફૂગો. એટલે કેટલાક છે આમાં. ઓહો કેટલાક છે આમાં. પાણી ભરાઈ ગયું એટલે વારમાં સમજો પાણી હાલતો થઈ ગયો. વરસાદ આવે સારો ભાઈ. વૈધો હા આય મહારાજ આય. વરસાદ જો ભાઈ પડે એટલી વારમાં તો બહુ વરસાદ આવી ગયો. હા એવું લાગશે આગળ પાણી ભરી દે. આમ તો પાણી હાલતું થઈ ગયું. સુરતમાં વરસાદ પડે એટલે સીધી બકા ચકીત બોલે, બીજી કઈ વાત જ નહીં. આમ જો હા આવો કલાક આવે ને ખાડી આવે બારી દીધી. જો ભાઈ સુરતમાં વરસાદ પડે ને એટલી વાર લાગે. જો પાણી જો કેટલું મીંડું હોવા અહીં જોવા જાય પાણી. એક નુકસાન થઈ ગયું છે મોટું, જાનહાની થઈ ગઈ. પૂરમાં એક સાયકલ તણાઈ છે, કોઈ નહીં હોય તો લઈ જઈ ગયો. ઓલી છોકરીના મમ્મી જો વરસાદમાં તેડવા આવ્યા, નાતા તેડી જાય બિચારાને. વાહ જોઈ લ્યો પાણી જો ભાઈ. હજી તો વરસાદ વધ્યો નહીં તો સારું ધીમો લ્યો.
આ વાત છે. હવે ઊભા રહીને રેનકોટ પહેરશે. હવે હું કામનું રેનકોટ પહેરવા હાટું. હા જુઓ ને આપને ગમ્યું આમ જો વગર વરસાદ જ ન આવે એનું કહેવાનું એવું છે. બાકી બકાલું તો વેચવાનું જ છે. મસ્ત સંગીતાના ખમણ અને વરસાદની મોજ. વરસાદ હતો ને સંગીતાના ખમણ ખાવાની ઈચ્છા થઈ ગઈ આપણે. ખમણ કરે છે કાકા મસ્ત મજાના ખમણ કરી લાગે. ખમણનો પ્રોગ્રામ કરવાનો ક્યારે જો વરસાદ ચાલુ હોય ધીમે ધીમે સુરતની અંદર. મને એમ છે ઉડી નહીં શકતું હોય હવે. મેં કીધું ઉડી ગયું હે. હા પડ્યું. બીમાર હોય ને એવું લાગે છે મને તો. ઉઠતું જ નથી. હવે કોઈ છે નહીં. હતા આવી ગયા. આપણી સવાર નહીં આપણી રાત પડી ગઈ છે. સવાર આવડી ગઈ. કોઈ વટ કરે છે બહારથી એવા લાગે. આપણો થઈ ગયો સુવાનો ટાઈમ. તો હવે આપણે સુઈ જવું એડિટિંગ કરી કમ્પ્લીટ. તો આજે તો ગામડેથી આવ્યું હતું બધી વસ્તુ મજા આવી ગઈ છે. એમાં કાંઈ કટરની આનંદ આવી ગયો આજે. સાઈઝને મજા આવી ગઈ. અને આપણી ગાડી નાખી દીધી છે રિપેરિંગમાં. કાકાની ગાડી આપણે 2 દી સુધી હાંકવાની છે. હમણાં 2 દી કહીએ 1 દી હાંકવા. કાલે સાંજે જ મારી ગાડી આવી જાય. ઓલ સર્વિસમાં દઈ દીધી છે. બધી વસ્તુ નવી નાખી દેવાની છે. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મજ સાથે. આ વ્લોગના એન્ડ કરી દે. આજે વરસાદ આવી ગયો છે ભાઈ. કેટલા દિવસથી વરસાદ નહોતો. આજે ફાઇનલ વરસાદ આવી ગયો. તો ચાલો મળશું કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મજ સાથે. તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલાય નહીં. બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.